કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 25/7/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ એટલે તમે બધા જાણો છો મિત્રો કે આજે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ. આજે હનુમાન દાદા અને શનિદેવ મહારાજને વંદન કરવાનો દિવસ, એમને યાદ કરવાનો દિવસ અને એમની ગાથા ગાવાનો દિવસ. કારણ કે હનુમાન દાદાએ જે પણ એમણે એમના જીવનમાં કંઈ જ માગ્યું નથી મેળવ્યું, ફક્ત અને માત્ર ફક્ત સીતારામની સેવા. આ જ વસ્તુ એમણે એમના જીવનમાં આચરણ કર્યું અને એના જ કારણે એ જગતમાં એકદમ વંદનીય બની ગયા. બરાબર ને મિત્રો? તો શક્ય હોય ત્યાં સુધી હનુમાન દાદા જોડે એટલું જ માગવાનું કે હે હનુમાન દાદા, અમને તમારા જેવી વૃત્તિ શીખવાડજો. કારણ કે તમે જે પ્રમાણે નિસ્વાર્થ ભાવે સેવા કરી અને કોઈ પણ પરિણામની અપેક્ષા ના રાખી અને પોતાનું આખું સમગ્ર જીવન અર્પણ કરી દીધું, એવું અમને પણ કોઈકની થતી હોય એટલી સેવા કરવાનું અમને વૃત્તિ શીખવાડજો. બીજું મિત્રો કે આજે આપણે શનિ રવિનો દિવસ છે એટલે સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ. ઘણી વખતે મારા સબસ્ક્રાઈબર મિત્રો પૂછતા હોય છે કે આમાં આપણે જે શેરબજારની જે એપ્લિકેશન હોય છે, દાખલા તરીકે બધાને અલગ અલગ ખાતા ખોલાવેલા હોય શેર માર્કેટમાં, જેમ કે એન્જલ વન હોય, પછી શેરખાન હોય, પછી આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી હોય, કે પછી આનંદ રાઠી હોય, કે પછી ગ્રો હોય, આ બધામાં કે જરોદા હોય, આ બધાની અંદર એક MTF, તમે કોઈ પણ વસ્તુ આમ જ્યારે ટ્રેડ કરવા જાઓ ને ત્યારે 3 વસ્તુ ઉપર દેખાતી હોય છે: ડિલિવરી, ઇન્ટ્રાડે અને ત્રીજું MTF. MTF દેખાતું હોય છે. એ MTF શું છે એના ઉપર આજે આપણે થોડી ચર્ચાઓ કરવા માટે વિસ્તૃતમાં માહિતી લઈશું. તો MTF એટલે શું કે ભાઈ કે તમે રોજ ટ્રેડ કરતા હોય, લાખ રૂપિયાનું ફંડ હોય તમારી જોડે. હવે તમારે લાખ રૂપિયાનું ફંડ હોય પણ ઘણી વખતે તમે લાખ રૂપિયાનું ફંડ યુઝ કરતાં તમારી પાસે લોસ કરતાં 50,000 થઈ ગયું માન લો. તો તમારી પાસે 50,000નું ફંડ છે અને તમે ટ્રેડિંગ તો લાખ રૂપિયાનું કરતા હતા પણ તમે પછી ઘટતા 50,000 ઉપર આવી ગયા. પણ બ્રોકરને એવું છે કે ભાઈ હજુ આ લાખ રૂપિયાનું ટ્રેડિંગ કરે તો સારું, તો એમને 2 પૈસા મળે, ખરું ને? તો એ લોકો એક ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે. MTFનું પૂરું નામ છે મિત્રો માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી. માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી. તમારે થોડું માર્જિન 25% જેવું માર્જિન ભરવાનું અને ટ્રેડિંગ કરી શકો છો, અથવા તો તમારી પોઝિશનને હોલ્ડ પણ કરી શકો છો MTF દ્વારા. એમાં એનું ઇન્ટરેસ્ટ લાગતું હોય છે. આ લોકો એમનેમ કંઈ તમને માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી નથી આપતા. હવે આમાં કઈ રીતે હોય એવું તમને સમજાવું. માન લો કે તમારી પાસે 50,000 રૂપિયા છે. 50,000 રૂપિયા છે અને તમારે માલ લેવો છે 2 લાખનો. તો એ લોકો તમને માલ 2 લાખનો MTFમાં લેવા દેશે. 4 ગણો માલ તમે લઈ શકો. મલ્ટીપ્લાય બાય 4, મલ્ટીપ્લાય બાય 3, એવી રીતે અલગ અલગ બ્રોકર પ્રમાણે એ લોકોની કેટલી કેપેસિટી છે એ પ્રમાણે એ MTF આપતા હોય છે, ખરું ને? એટલે 50,000ના માલની સામે તમને 2 લાખનો માલ MTFમાં લેવા દેશે. MTF એટલે શું? ફરીથી કહી દઉં, માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી, ખરું ને? એટલે વન ટાઈપ ઓફ એક ડિલિવરી થાય તમારી, પણ એમાં બ્રોકરનો તમારો 25% ભાગ અને બ્રોકરનો 75% ભાગ. નુકસાનમાં નહીં, નુકસાન બધું તમારું. એમણે ખાલી તમને મદદ કરી, ઉછીના આલ્યા, વ્યાજે આલ્યા, લોન આપી, જે ગણો એ. ઉછીના તો શબ્દ ના વપરાય, પણ લોન આપી ગણાય અથવા તો વ્યાજે આપ્યા કહેવાય. બરાબર ને? એટલે MTF. હવે તમારે માન લો કે 2 લાખ રૂપિયાનું 200 રૂપિયા વાળો શેર છે
દાખલા તરીકે, અને તમારે 200 રૂપિયા વાળો શેર, આમ તમારે તાકાત, તમારા જે પૈસા છે એ 250 શેરના જ છે, કારણ કે 200 રૂપિયા વાળો ગુણ્યા 250 એટલે 50,000 રૂપિયા થાય. હવે 50,000 રૂપિયાનો માલ તમે ખરીદી શકો એટલી નોર્મલ ડિલિવરી તમે લઈ શકો, પણ તમને એવું છે કે આ શેર હજુ આગળ 2 દિવસમાં ભાગે એવું છે, બરાબર ને, તો તમને બ્રોકર એક વ્યાજે પૈસા આપે કે તમે એમટીએફમાં માલ લો, એટલે તમે 200 રૂપિયા વાળો શેર 1,000 સુધી લઈ શકો એમટીએફમાં, એટલે 2 લાખનો માલ. હવે આમાં 2 લાખમાં શું થયું, 25%, 2 લાખના 25% એટલે શું કે એ તમારી પાસે પડ્યા હતા 50,000 એ વાપર્યા, અને 1.5 લાખ રૂપિયા શું કર્યું, એમટીએફમાં મળ્યા, તમને લોન આપી. હવે આ 1.5 લાખ રૂપિયા તમને આપ્યા એટલે તમે લઈ લીધો 2 લાખનો માલ. હવે 2 દિવસ રાખ્યું, 3 દિવસ રાખ્યું, અને માન લો કે તમે એને વેચ્યા, સેલ કર્યા, તો આ તમે 2 લાખનો માલને તમે 2,10,000માં તમે એને સેલ કરી દીધા, તો 10,000 તમને પ્રોફિટ થયો. એ 10,000માંથી હવે આ 1.5 લાખ રૂપિયા વાળા ભાઈ જેણે ફંડ પ્રોવાઈડ કર્યું હતું એ એનું વ્યાજ ગણશે, એમાં તમને આમાં નફામાં કોઈ ભાગીદારી નહીં, નફામાં કોઈ પણ ભાગીદારી તમારી રાખશે નહીં, પણ એમાં તમને વ્યાજે પૈસા આપ્યા છે તો એનું વ્યાજ જે થતું હોય એ કાપી લેશે પહેલેથી જ, બ્રોકરેજ તો ખરી જ, અને સાથે સાથે એમટીએફ પણ કપાશે, ખરું ને. એટલે એમટીએફ તમારું કપાય એટલે લગભગ બધું થઈને તમારું કાટકૂટ કરતા 8,000 રૂપિયા જેવું હાથમાં આવે. એટલે તમે એકંદરે આમ જોવા જાઓ તો તમારે વધારે તમને અંદરથી શક્યતાઓ લાગતી હોય કે ભાઈ શેર ભાગે એવું છે અને મારે વધારે શેર લેવા છે પણ પૈસા નથી, તો તમે એમટીએફનો યુઝ કરી શકો છો, અથવા તો એ તમને આ રીતે ફાયદાકારક થાય કે તમે જો 250 જ લીધા હોત તો તમને નફો 2500 રૂપિયા જ થાત. ખ્યાલ આવે કે નહીં? હવે કારણ કે ભલો 200 રૂપિયા વાળો શેર 210 થઈ ગયો એટલે તમે વેચ્યા એટલે 2,10,000 થયા, બરાબર સમજજો. હવે એટલે તમને આ 10,000 પ્રોફિટ થયો. 2 લાખ તો આપણા 2 લાખમાંથી 1.5 લાખ તો બ્રોકર ના થાય તો એ કપાઈ ગયા, 50,000 વત્તા 10,000, હવે 10,000માંથી પાછું એમનું વ્યાજ, બ્રોકરેજ, ટેકનું ફલાણું બધું કપાય, ચાર્જીસ, એટલે તમારે લગભગ 8,000 જેવું હાથમાં આવે, એટલે તમારા 50,000ના 58,000 રૂપિયા થઈ ગયા. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતનું પ્રોવાઈડ કરતા હોય છે, અથવા તો હું તો કહું છું કે ભાઈ 8,000 ને 7,000 હાથમાં આવે તો પણ ક્યાંથી, આમ જોવા જાવ તો એ સારું પણ કહેવાય, પણ હવે બીજી સિક્કાની બીજી બાજુ જોઈએ આપણે, તો માની લો કે 1,90,000માં તમે કંટાળીને આને વેચી નાખ્યા, ઘટતો જાય છે કે છે કે હવે આ તો વ્યાજ પણ લાગે છે એક બાજુ, કારણ કે લોન લઈને આ લીધેલો છે અને પાછું 10,000 રૂપિયા નુકસાન પણ છે, તો 10,000 રૂપિયા નુકસાન થયું, 190 રૂપિયામાં તમે વેચી નાખ્યા 1,000 શેર, એટલે 1,90,000 રૂપિયા થયા. 1,90,000માંથી તમારે 50,000 જે તમારી પોતાની મૂડી હતી એમાંથી 10,000 તો તમારા જતા રહ્યા, એટલે રહ્યા કેટલા? 40,000. કારણ કે આ નુકસાન છે એ તમારે જ ભોગવવાનું છે, 50,000માંથી જ કપાશે. એ 1.5 લાખ વાળા તો એ લોકો તો કશું નહીં કરે, તો 1.5 લાખ એમના પહેલા લઈ લેશે, ખરું ને. અને એ તો લઈ લીધા વત્તા તમારે જે આ 40,000 વધ્યા, 50,000માંથી 10,000 નુકસાન થયું, એમાં 40,000 થયા, 40,000માંથી હજુ તો આ જે 1.5 લાખ ફંડિંગ કર્યું હતું એનું વ્યાજ ગણશે, બ્રોકરેજ ગણશે, એટલે તમારે લગભગ 37,000 38,000 રૂપિયા વધશે. હવે ગણી કાઢજો કે કઈ રીતે આપણે કામકાજ કરાય. એક બાજુ ફાયદો પણ છે, ઉપર જાય તો, આ બાજુ જાઓ તો નુકસાન પણ છે, ખરું ને મિત્રો. એટલે
એમટીએફ શક્ય હોય ત્યાં સુધી ન કરવું, કારણ કે એમટીએફથી શું થાય છે કે ભાઈ એક જાતનું તમને રમવા માટે પ્રેરિત કરે છે. એમટીએફ એના માટે છે મિત્રો કે તમે 50,000 છે પણ તમે 2 લાખનું જોર કરી શકો છો, ખરું ને? એટલે તમે એને કઈ રીતે લો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. એટલે એમટીએફ જોવા જાઓ તો 2 રીતે સેબી પોતે કહે છે કે ભાઈ એમટીએફમાં માર્જિન ફેસિલિટી આપે છે બ્રોકરેજ, તો તમે એને કઈ રીતે લો છો અને પ્રોફિટ થાય તો પણ તમારું જે ઇન્ટરેસ્ટ લાગતું હોય છે અને નુકસાન થાય તો પણ ઇન્ટરેસ્ટ લાગતું હોય છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.